આરુષી હત્યાકાંડ તમે વાંચ્યું હશે દિલ્હીના નોઈડામાં. ભલે આજે એને 5 વર્ષ થઈ ગયા, એના કોણ હત્યારા છે, સાચા ખોટા, એને બધું બાજુ પર મૂકો, પણ 9મા ધોરણમાં ભણતી એ છોકરીનું પણ ખૂન થયું કે ના થયું? શું કરે? જ્યાં મા બાપનો પ્રેમ ન મળે, યાદ રાખજો, જ્યાં સ્કૂલમાં શિક્ષકનો નહીં મળે અને ઘરમાં મા બાપનો નહીં મળે તો કોકનો પ્રેમ એ લોકો શોધી જ લેવાના છે. પાણીને ઢાળ મળશે એટલે જગ્યા શોધી જ લેશે. પાણીને ઢાળ મળ્યું નથી ને જગ્યા શોધી નથી. પ્રેમ પણ પાણી જેવો પ્રવાહી છે. તમે લોકો જો નહીં આપો તો એમનો પ્રેમ એ શોધી લેવાનો છે. ઘણા દાખલા અને ઘણા દ્રષ્ટાંતો મારી પાસે છે. સમયનો અભાવ છે એટલે નથી કહેતો, પણ કમસે કમ તમે એને છૂટા પડે ત્યારે આટલું તો કહેજો, બેટા જોબ કરવા જઈશ ત્યારે આટલી સાવધાની રાખજે, કોલેજમાં જઈશ ત્યારે આટલી સાવધાની રાખજે. એક દ્રષ્ટાંત યાદ આવે છે. છોકરીએ બાપને ફરિયાદ કરી કે પપ્પા બધા મારી બહુ મસ્કરી કરે ને સીટી વગાડે છે હું કોલેજમાં જાઉં ત્યારે. છોકરી જેવી બહાર નીકળે એટલે રોડ ઉપર બધા રોમિયા ઊભા રહી જાય. કોઈ સીટી મારે, કોઈ પાછળ પડે. મને કિશોરીલાલ મસરૂવાળા યાદ આવે છે. ઓળખો છો? ઓળખો છો? ક્યારે થયા? ગાંધીજીના સમયમાં ગાંધીજીની સાથે રહેતા હતા અને એક દિવસ સ્કૂલમાં ભણતી છોકરીઓ આ ગાંધીજીની પાસે આવી અને કિશોરીલાલ મસરૂવાળાને વાત કરી કે અમારી પાછળ છોકરાઓ અમારી છેડતી કરે છે. એ વખતે કિશોરીલાલ મસરૂવાળાએ શું જવાબ આપ્યો ખબર છે? આ બધા ટીચર્સને કહું છું, તમારે જવાબ છોકરીઓને એ જ આપવાનો. કિશોરીલાલ મસરૂવાળાએ કીધું, અમને શું કામ ફરિયાદ કરવાનો છે? તમારા પગમાં ચપ્પલ નથી? ફરિયાદ શેની કરો છો? તમારા પગમાં તમે ચપ્પલ નથી પહેર્યા? એવા રોમિયોને પગમાંથી ચપ્પલ કાઢીને બે ચોટાડી લો. આ કિશોરીલાલ મસરૂવાળા ગાંધીજીની અહિંસા, આવી અહિંસા નથી, લૂલી અહિંસા નથી. ગાંધીજી પણ એમાં સંમત હતા. કોઈ તમારી છેડતી કરે ના સમજી શકે, પગનો ચપ્પલ કાઢીને બે ગાલ પર ચોટાડી દેવાના. આ હિંસા નથી, આ પણ અહિંસા છે. મારા ભાવ પ્રાણની અહિંસા તો મારે કરવી પડશે કે નહીં કરવી? મારા સીલની અહિંસા તો મારે કરવી પડશે કે નહીં? સીલનું રક્ષણ કરવું પડશે કે નહીં કરવું પડે? આ છોકરીએ બાપને ફરિયાદ કરી. બાપ મોટો માણસ અને પોલીસને વાત કરી, પોલીસે ઇન્સ્પેક્ટરને વાત કરી અને ઇન્સ્પેક્ટરે પોલીસને ગોઠવી દીધી. 1 દિવસ 2 દિવસ 3 દિવસ થયા અને પોલીસને થયું હવે કોઈ નહીં આવે. ફરી પાછા પોલીસ જતી રહી. ચોથા દિવસની પાછી છેડતી શરૂ થઈ. ફરી પાછી વાત કરી. બાપે ફરી ઇન્સ્પેક્ટર સાહેબને, ઇન્સ્પેક્ટરને થયું આમ કેમ થાય? પોલીસે આટલું બધી વ્યવસ્થા કરી હોવા છતાં આ છોકરીની છેડતી. અને એક દિવસ કોલેજમાં જવાનો સમય થયો. છોકરી જેવી બહાર નીકળી એ જ વખતે ઇન્સ્પેક્ટર સાહેબ એના બંગલામાં પ્રવેશ કર્યો અને પછી બાપને જઈને બેઠા. બાપ કેવા જાય પેલા કે ઉભા રહ્યો, શાટા. મારી પોલીસ તો એની જવાબદારી નિભાવશે જ, પણ સાથે તમને કહું છું, કાન ખોલીને સાંભળી લો. તમારી દીકરી જે સ્ટાઇલના કપડાં પહેરીને નીકળે છે એમાં પોલીસ નહીં, હું ઇન્સ્પેક્ટર છું ને, હું ઇન્સ્પેક્ટર ફરજ ઉપરનો છું ને, હું પણ છે ને આ છોકરીને આ ડ્રેસમાં જોઉં ને તો હું પણ એની પાછળ પાગલ અને લટ્ટુ બની જાઉં. એટલે તમારી છોકરીને કહો કપડાં બદલાવીને બહાર નીકળે, નહીં તો અમારું પોલીસ પણ કાંઈ નહીં કરીશ. વધુ આગળ TEAC પછી શું આવે? H ઇઝ ઇક્વલ ટુ હેલ્પ. હેલ્પ. તમારા સંતાનને તમે એટલો સંદેશો આપો સ્ટુડન્ટોને કે તમે હંમેશા બીજાને મદદ કરતા રહેજો, કારણ કે વર્તમાન સ્ટુડન્ટનો માઇનસ પોઈન્ટ છે મોરલલેસ લાઈફ. મોરલ નથી, કોઈ નૈતિકતા જ નથી રહી એનામાં. કોકે તારા પર ઉપકાર કર્યો તો સામે મારે એના પર ઉપકાર કરીને એના ઋણમાંથી મુક્ત થવું જોઈએ. અરે કદાચ નથી કર્યો તો પણ આ દેશની અંદર મેં જન્મ લીધો છે તો મારી સંસ્કૃતિ છે બીજાને સહાયક બનવું જોઈએ. એણે કર્યું કે ન કર્યું એ મારે નથી વિચાર કરવાનો, મારી ફરજ છે મારે એને સહાય કરવાની. એચ ફોર હેલ્પ એ તમારે શીખવાડવાનું છે. અને મોરલલેસ એની જે લાઈફ છે એને તમારે સુધારવાની છે. શું કરી શકાય? તમે એને કીધું, તમે સ્કૂલમાંથી બહાર નીકળો ને તમને કોક દેખાય આંધળો માણસ છે, એને રોડ ક્રોસ કરવો છે, તો તમે એનો હાથ પકડીને એને રોડ ક્રોસ કરી આપશો. શીખવાડ્યું? શીખવાડ્યું તમે? કોઈ ઘરડા માણસો છે ને, તમે બસમાં બેઠા છો અને એ વખતે ચડ્યા છે, એની પાસે સીટ નથી, તમારી પાસે સીટ છે, ઊભા થઈ અને એને બેસાડી દો. 50 વર્ષ પહેલા કોઈ છોકરો પોતે બસમાં બેઠો હોય અને શિક્ષક જો બસની અંદર ચડે ને, ફટાક દઈને છોકરો શું થતો હતો? ઊભો થઈ જતો હતો અને શિક્ષકને બેસાડતો હતો. આજે તમે ચડો ને, ઓલો બાજુવાળાને કહેશે એ નીચું જોઈ જા, ઓલો બોચીઓ અંદર આવી ગયો. મોરલલેસ લાઈફ છે.